આજે વિધાનસભામાં રાજ્યપાલના અભિભાષણ દરમિયાન ચર્ચાયો હતો ને કોંગ્રેસે ત્યાં સુધી કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં ગેંગ વોર ચાલે છે। આરોપ લગાવ્યા છે અમિત ચાવડાએ અને અમરેલીમાં જે પ્રકારે પાયલ ગોટી અને અન્ય જે આરોપીઓ છે તેમની પોલીસે રાત્રિના સમયે ધરપકડ કરીને ત્યારબાદ પોલીસે તેમનો વરઘોડો નીકાળ્યો। આ મામલો અને આરોપ આજે કોંગ્રેસે રાજ્યપાલના અભિભાષણ દરમિયાન ચર્ચો હતો ને તેમણે ગંભીર આરોપ પણ લગાવ્યા છે। તેમણે ત્યાં સુધી કહ્યું છે કે જે પ્રકારે નિર્લિપ્ત રાય આ કેસની તપાસ કરી રહી છે અને 1 મહિના ઉપર થવા હોવા છતાં તેનો રિપોર્ટ પણ જાહેર નથી થયો। તેનો રિપોર્ટ પણ જાહેર કરવામાં આવે, સાથે જે લેટર લખવામાં આવ્યો હતો તે લેટરનો FSLનો રિપોર્ટ પણ જાહેર કરવામાં આવે। અમિત ચાવડાએ ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આરોપ લગાવતા આજે વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના અભિભાષણ દરમિયાન શું વાત થઈ છે તેને લઈને વાત કરી છે। જે ભાજપનો આંતરિક જૂથવાદ છે, જે આંતરિક એમની લડાઈ છે, અસંતોષ છે, એ આજે ચરણસીમાએ છે અને આ ભાજપની જે આંતરિક ગેંગવોર છે એ ગેંગવોર અમરેલીમાં એક લેટર બોમ્બના સ્વરૂપે ફૂટી અને આખા દેશ દુનિયાએ જોયું કે આંતરિક જે ગેંગવોર છે કઈ હદ સુધી લડાઈ પ્રસરી છે। પણ આ ગેંગવોરનો ભોગ એક અમરેલીની માસૂમ પાટીદાર સમાજની દીકરી બની। આ એમની આંતરિક લડાઈનો ભોગ આ દીકરી બની છે। જ્યારે બનાવ બન્યો કે ભાજપના જ આગેવાનના ઓફિસમાં આ દીકરી તો ફક્ત 10,000 રૂપિયામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી। એ ભાજપના આગેવાનના લેટર પેડ પર પત્ર લખવામાં આવ્યો કે અમરેલી જિલ્લાના ભાજપના એક આગેવાન કેવી રીતે ભ્રષ્ટાચાર કરે છે, કેવી રીતે પોલીસ પ્રશાસન ને નેતાઓ ભેગા થઈ ને નિયમિત હપ્તાઓ મેળવે છે, કેવી રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે, એની તપાસ થવી જોઈએ એવો એક પત્ર લખાય છે। એ પત્ર ખોટો છે એવી રજૂઆત કરીને પોલીસને દબાણ કરીને ફરિયાદ થઈ છે। ગાંધીનગરમાંથી ગૃહ રાજ્યમંત્રી આદેશો આપે છે અને રાતોરાત કાયદાનું ઉલ્લંઘન કરી અને માસૂમ દીકરીને રાત્રે 12 વાગે એના ઘરેથી પોલીસ ઉઠાવીને લઈ જાય છે। એ દીકરીની રજૂઆત મુજબ એને પોલીસ સ્ટેશનમાં ખૂબ દબાણ કરવામાં આવે છે, ડરાવવા ધમકાવવામાં આવે છે, ત્યાં સુધી કે એને પટ્ટા મારવામાં આવે છે। અને હદ તો ત્યારે થાય છે કે માનવ અધિકારનું હનન કરી, બંધારણની સ્વતંત્રતાના અધિકારનું હનન કરી, કાયદાની ઉપરવટ જઈ અને સરકારના ઈશારે ત્યાં અમરેલીની પોલીસ આ દીકરીનું બજારમાં વરઘોડો કાઢે છે। આ દીકરીનો વાંક કેટલો કે નોકરી કરતી હતી, એના માલિકે કીધું તો ખાલી એક કોમ્પ્યુટર પર લેટર ટાઈપ કર્યો। પણ જ્યારે આ વરઘોડો કાઢવામાં આવે છે ત્યારે એક દીકરી પર અત્યાચાર નથી થતો, એક પાટીદાર દીકરીનું અપમાન નથી, પણ આખા ગુજરાતની દીકરીઓ મહિલાઓનું અપમાન છે। સરકારના ઈશારે પોતાના રાજકીય હરીફોને ખતમ કરવા માટે જે આ વરઘોડો કાઢવામાં આવ્યો અને એની ઉપર સરકારમાં બેઠેલા ગૃહ રાજ્યમંત્રી એમ કહેતા હોય કે વરઘોડા તો નીકળશે, તો વરઘોડા આજ દિન સુધી ડ્રગ્સ માફિયાઓના વરઘોડા સરકારે નથી કાઢતી, કોઈ ખનન માફિયાનો વરઘોડો આજ દિન સુધી નથી નીકળ્યો, કોઈ મેડિકલ માફિયાનો વરઘોડો આજ દિન સુધી નથી નીકળ્યો, કોઈ બીજેડ કાંડના આરોપીઓ હોય એમનો વરઘોડો નથી નીકળ્યો, કે કોઈ ભાજપના મળતિયાઓ બળાત્કારમાં સંડોવાયેલા હોય તો એમનો વરઘોડો નથી નીકળતો। પણ રાજકીય હિસાબ પતાવવા માટે માસૂમ દીકરીનો વરઘોડો કાઢવામાં આવે છે। અને જ્યારે આખા ગુજરાતમાંથી બધા જ સમાજના લોકો થઈને વિરોધ કરે છે ત્યારે ત્યાંની પોલીસ નાના 2-3 કર્મચારીઓને સસ્પેન્ડ કરીને એની પર ભીનું સંકેલવાનો પ્રયત્ન કરે। જ્યારે ખૂબ દબાણ થાય છે ત્યારે અહીંયાથી ઉપરથી નિર્લિપ રાયના નેતૃત્વમાં તપાસ ટીમ બનાવીને મોકલે છે। આજે અમે માંગણી કરી છે કે નિર્લિપ રાય તપાસ કરવા ગયા છે, જો પત્ર સાચો હોય કે ખોટો હોય તો એની ચકાસણી માટે તમે FSLમાં મોકલ્યો છે, તો આટલો બધો સમય થયો, FSLનો રિપોર્ટ જાહેર કરો એવી માંગણી કરી છે। નિર્લિપ રાયના નેતૃત્વમાં તપાસ થઈ છે, એને પણ 1 મહિના જેટલો સમય થઈ ગયો, તો એ તપાસનો રિપોર્ટ પણ તાત્કાલિક જાહેર કરો એવી અમે માંગણી કરી છે। અને લડાઈ તો ત્યાં સુધી પ્રસરી છે કે ત્યાંના એક પૂર્વ મંત્રી
ભાજપના મોટા ગજાના નેતા દિલીપભાઈ સંઘાણીએ પત્ર લખીને માગણી કરી કે આ કેસમાં રાજકીય રીતે હરીફોને પતાવવા માટે ઉપરના દબાણથી કાર્યવાહી થઈ રહી છે. રાજકીય હરીફોને ખતમ કરવાનું કાવતરું છે અને જો અમે કોઈ સંડોવાયેલા હોય તો અમારો નાર્કો ટેસ્ટ કરાવો. એ જ રીતે ત્યાંના પૂર્વ સાંસદે પણ મીડિયા સમક્ષ નિવેદન કરીને કીધું કે અમે પણ તૈયાર છે નાર્કો ટેસ્ટ કરાવવા, પણ જે નેતાઓના ઈશારે આ બધું થઈ રહ્યું છે, જે નેતાઓના દબાણથી આ બધું થઈ રહ્યું છે, એમનો નાર્કો ટેસ્ટ પણ કરાવો. તો અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે આ ભાજપની આંતરિક ગેંગવોરનો ભોગ એક માસૂમ દીકરી બની છે. આખી ગુજરાતની મહિલાઓનું અપમાન થયું છે, તો આ નેતાઓના નાર્કો ટેસ્ટ પણ કરાવો. જે જવાબદાર અધિકારીઓ છે એની પર કાર્યવાહી કરો. નિર્લિપ રાયના તપાસનો અહેવાલ જાહેર કરો. પત્ર સાચો છે કે ખોટો છે એનો FSL નો રિપોર્ટ પણ જાહેર કરો, જેથી કરીને ગુજરાતની જનતા જોઈ શકે, જાણી શકે કે રાજકીય ગેંગવોરનો ભોગ આ દીકરી બની છે, એમાં કોની કોની સંડોવણી છે. તે આજે વિધાનસભામાં પણ ગાજી છે અને કોંગ્રેસે કહ્યું છે કે તેનો તાત્કાલિક રૂપે રિપોર્ટ જાહેર કરવામાં આવે અને સરકાર અને હર્ષ સંઘવી પર તેમણે પ્રહાર પણ કર્યા છે. આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ